તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની સ્પષ્ટતા થવા લાગી છે ને એવામાં વધુ એક અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ડાકોર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે કાંટાની ટક્કર। મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી રહી છે। ભાજપના 13 તો અપક્ષને 14 બેઠકો મળી હોવાની માહિતી। મહત્વપૂર્ણ જાણકારી ડાકોર પાલિકાને લઈને ભાજપ અને અપક્ષ વચ્ચે ત્યાં જામી છે કાંટાની ટક્કર। આપને કહી દઈએ કે ભાજપને 13 અપક્ષને 14 બેઠકો। ધર્મેન્દ્ર પર સંવાદદાતા માહિતી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, શું અપડેટ ત્યાંથી? ડાકોર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ છે। 7 વોર્ડની ઉપર જે ચૂંટણી યોજાઈ હતી, મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જે પરિણામો આવે છે તેમાં 13 બેઠકોની ઉપર ભાજપે કબજો મેળવ્યો છે, જ્યારે 14 બેઠકોની ઉપર અપક્ષનો કબજો છે। ખૂબ ગંભીર અને મહત્વના સમાચાર કહી શકાય, કારણ કે ડાકોર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો પંચમહાલ બેઠકનું આ ગામ છે। ભાજપનું શાસન છે, ધારાસભ્ય ભાજપના છે ને તેવા સમયે ડાકોર નગરપાલિકાની અંદર અપક્ષોનું અત્યારે જોર વધારે દેખાઈ રહ્યું છે। જો કે જે મતદાન હજુ ગણતરી બાકી છે તે કોના તરફી જાય છે તે જોવાનું રહેશે। જી ઓકે, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। મહત્વપૂર્ણ જાણકારી ડાકોર પાલિકાને લઈને કે જ્યાં હજુ અત્યારે મતદાનની જે સંપૂર્ણ મતગણતરીની પ્રક્રિયા છે ત્યાં ચાલી રહી છે, પરંતુ અત્યારે ભાજપને 13 અપક્ષને 14।